હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું ગુવાર બટેટાનો એકદમ સ્વાદિષ્ટ નવી પ્રકારનું શાક. સ્વાગત છે તમારું મારી ચેનલ વાગીલા ખાના ખજાનામાં. જો તમને મારી રેસિપીઓ પસંદ આવતી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો મેં અહીંયા 250 ગ્રામ ગુવારને એકદમ સારી રીતે ધોઈ અને કટ કરી લીધી છે અને તેની સાથે એક મોટી સાઈઝનો બટાકાને પણ કટ કરી લીધો છે અને એક ટામેટાને પણ કટ કરી લીધું છે. હવે કુકર ગરમ કરવા મૂકી દીધું છે. કુકર ગરમ થઈ જાય એટલે અડધી ચમચી અજમો નાખ્યો છે. અજમાથી ગુવારના શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અજમો થોડો શેકાઈ જાય એટલે અહીંયા મેં 2 થી 4 ચમચી જેટલું તેલ નાખ્યું છે. હવે તેની અંદર ટામેટાં નાખી દઈશું અને ટામેટાને શેકી લઈશું. ટામેટાં થોડા શેકાશે એટલે એકદમ સરસ થીક ગ્રેવી બનશે. એટલે પહેલાં ટામેટાને આપણે શેકી લેવાના છે. વધારે ટામેટાં ફટાફટ શેકાઈ જાય એના માટે મેં અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે. અડધી ચમચી હળદર એડ કરી છે. અડધી ચમચી ધાણા જીરું પાવડર નાખ્યો છે. અને તેની સાથે લસણવાળું મરચું નાખ્યું છે મેં અહીંયા 2 ચમચી. લસણની સાથે જ મેં મરચાંને પીસી લીધું હતું ખારણીમાં, તો તેને પણ એડ કરી દઈશું. તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે ગવારના શાકમાં લસણવાળા મરચાંનું. જો તમે લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો બસ હવે બધા મસાલાને ટામેટાં સાથે એકદમ સરસ મિક્સ કરી લઈશું અને એક ગ્રેવી કરી લઈશું. તો ટામેટાં પણ શેકાઈ ગયા છે અને ખૂબ જ સરસ ગ્રેવી પણ તૈયાર થઈ ગઈ છે. તો હવે તેની અંદર કટ કરેલા બટાકા નાખી દઈશું અને તેની સાથે ગુવાર પણ નાખી દઈશું અને તેને ટામેટાં સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. માત્ર 2 થી 3 જ મિનિટમાં આ શાક બનીને રેડી થઈ જાય છે અને એ પણ કુકરમાં. તમે કુકરમાં શાક બનાવશો તો ગેસનો વપરાશ પણ ઓછો થશે અને એકદમ ફટાફટ શાક બનીને રેડી થશે, વધારે માથાકૂટ વગર, અને એ પણ એકદમ ટેસ્ટી. તો એકદમ સરસ રીતે ગુવાર બટાકાને મિક્સ કરીને મેં અહીંયા 1 ગ્લાસ પાણી નાખ્યું છે, જેથી એકદમ સરસ ગુવાર અને બટેટા બફાઈ જાય. વધારે પાણી એડ કરવાની જરૂર નથી. 1 ગ્લાસ પાણીમાં એકદમ સરસ બફાઈ જશે. હવે કુકરનું ઢાંકણ બંધ કરી આપણે 2 વિસલ વગાડી લઈશું. 2 થી વધારે વિસલ નથી વગાડવાના. 2 વિસલમાં એકદમ સરસ ગુવાર પણ બફાઈ જશે અને બટેટા પણ બફાઈ જશે. તો 2 વિસલ વાગી ગયા છીએ તો આપણે ચેક કરી લઈએ કે તમે જોઈ શકો છો કે એકદમ સરસ ગુવાર બટાકાનું શાક રેડી થઈ ગયું છે. ગ્રેવીવાળું બનીને રેડી થયું છે, કેમ કે આપણે ટામેટું નાખ્યું હતું તેના લીધે ખૂબ જ સરસ ગ્રેવીવાળું શાક બન્યું છે. તો એકદમ સરસ એવું ગુવાર બટેકાનું શાક રેડી છે. તો તેને આપણે એક ડીશમાં કાઢી લઈએ. તમે અહીંયા થોડા ધાણા અને ગરમ મસાલો પણ એડ કરી શકો છો, મેં નથી નાખ્યા. તો છે ને ખૂબ જ આસાન રીતે માત્ર 2 જ વિસલમાં એકદમ સરસ બનતું ગ્રેવીવાળું ગુવાર બટેકાનું સ્વાદિષ્ટ શાક. તો તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઈક જરૂરથી કરજો અને તમારા ફેમિલી મેમ્બર અને ફ્રેન્ડ્સમાં મારી ચેનલને જરૂરથી શેર કરજો. તો મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી તમે પણ ગુવાર બટેકાનું શાક બનાવો અને એન્જોય કરો બાળકો સાથે અને પોતાની ફેમિલી સાથે. થેન્ક યુ.